હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના જે નવા બદલાવ આવ્યા છે, જે નવા કાયદાઓ આવ્યા છે કે કેનેડા હવે તમારા આવેલા વિઝા બી કેન્સલ કરી શકે છે, અથવા કેનેડાની જે બોર્ડર સિક્યુરિટી એજન્સીસ છે અથવા ઇમિગ્રેશન ઓફિસર છે એમને વધારે પાવર આપવામાં આવી છે કે જ્યાં આગળ કેનેડાની અંદર જો તમને બી ઇમિગ્રેશનને ડાઉટ લાગે તો વિઝા રિજેક્ટ થઈ શકે. આ બધી જ ટેન્શન કન્ટિન્યુઅસલી સોશિયલ મીડિયામાં ચાલે. એનો એક વિડીયો ઓલરેડી મેં સમજાવવા માટે રિલીઝ કર્યો હતો, પરંતુ છતાં બી ઘણા ક્વેશ્ચન્સ, ક્લાયન્ટોના કન્ફ્યુઝન્સ, અને આજનું જે મેઇન વિડીયો છે એ જો કદાચ 2 કે 3 મિનિટ તમે આપશો તો તમે બી રિલેક્સ થઈ શકો છો. કારણ કે હું તમને હજી એક બ્રીફિંગ આપું કે જો તમારે ખાલી તમારા બાળકોને શું સજેસ્ટ કરવાનું છે, અથવા કોઈ બાળક જ જે સ્ટુડન્ટ જ છે, વિદ્યાર્થી, હું તમને કહું તમારે શું ધ્યાન રાખવાનું છે જેને કારણે તમારે આ નિયમ તમને લાગુ જ ના પડે, અથવા તમારે આ વસ્તુને અથવા આ પ્રોબ્લમને ફેસ જ ના કરવી પડે. સિમ્પલ ને સોબર, બહુ જ સીધી લેંગ્વેજમાં હું તમને કહું. એ પહેલાં જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો. આપણી બીજી ચેનલ @HM Visa કાઉન્સેલિંગ, પ્લીઝ એને બી સબસ્ક્રાઈબ કરો અને એના વિડીયોઝ બી મેક્સિમમ સુધી શેર કરતા રહ્યો. હવે તો કે સૌથી પહેલાં હું તમને એક બેઝિક નિયમ કહું કે જે લોકો બી કેનેડામાં કોઈ ક્રાઇમ એક્ટિવિટીમાં પકડાશે, તમારા બાળકોને સિમ્પલ લોજિક કે આપણે ભણવા ગયા છીએ, કેરિયર બનાવવા ગયા છીએ, કોઈ માથાકૂટમાં કોઈ બીજી ઝંઝટમાં પડવાની જરૂર નથી. કેરિયર ઉપર ફોકસ કરો અને શાંતિથી ભણો. ત્યાંના કોઈ કેનેડિયન સાથે યા તો કોઈ બી વસ્તુની અંદર મારામારી કે એવી કોઈ વસ્તુમાં પડવાની જરૂર નથી. કોઈ ટેન્શન નહીં. એટલે આના કારણે તમારું મેઇન સૌથી ફોકસ કે એક ડર જે મનમાં હોય એ ઘટી ગયો ટોપિક. બીજો વસ્તુ, જે લોકોનો પાસપોર્ટ ખોવાઈ જાય એમના ઉપર રિસ્ક છે. તો પાસપોર્ટ હજી લગી મેં તમને એક વિડીયોમાં બી કીધું હતું, કોઈ દિવસ આપણે નથી સાંભળ્યું. અને પાસપોર્ટની કેર તો તમારે કરવી જ પડે, કારણ કે જો તમે અબ્રોડ જતા હોય તો એ તમારો મેઇન એક ડોક્યુમેન્ટ કહી શકાય. એટલે એને તમે સિક્યોર રાખો તોય તમારે આનું કોઈ ઝંઝટ લેવાની જરૂર નથી. ત્રીજી વસ્તુ, રેફ્યુઝી ક્લેમ. જો જે લોકો બી કદાચ રેફ્યુઝી ક્લેમ કરવા જતા હોય તો એ તમારા બાળકો જઈ નથી રહ્યા, અને કદાચ ભવિષ્યમાં કોઈ વિચાર આવે બી મનમાં તો જવું નહીં. કદાચ જોબ નથી મળતી યા કંઈ બી હોય, ક્યાંય શું કહેવાય, રેફરન્સીસ, સારા રેફરન્સીસ, એને કારણે મહેનત કરવી જેના કારણે તમને જોબ્સને પ્રોપર મળી શકે. ત્યારબાદ એક નિયમ કે જેનું બી PR મળશે તો સ્ટેટસ છે એનું પાછલું સ્ટેટસ બી ઇમિગ્રેશન કેન્સલ કરી શકે. સિમ્પલ ને સોબર લોજિક મેં તમને સમજાવ્યું રીતના કે હા, ઓબ્વિયસ છે કે ભાઈ કદાચ તમને PR મળે તો પછી તમારે વર્ક પરમિટનું સ્ટેટસ રાખવાનો કોઈ મતલબ નથી હોતો. એટલે એ એક નિયમ એવો છે કે જેમાં તમે ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદનો એક નિયમ, ક્રાઇમ કેસ. તો કદાચ અત્યારના કેસમાં એવું લાગી રહ્યું છે, પણ હું તમને જે ઘણા ટાઈમથી કહું છું એ પ્રમાણે કે હજી એક મને એવું આ એક મારો ઓપિનિયન શેર કરું. કદાચ તમારો કોઈ ફીડબેક કે ઓપિનિયન હોય તો જરૂર કોમેન્ટમાં શેર કરજો. એમાં આપણે જો જોઈએ તો યુરોપિયન કન્ટ્રીઝમાં કેવું હોય કે ફ્રાન્સ છે યા પોર્ટુગલ, સ્પેન, આ બધામાં જ્યારે વિઝા એપ્લાય કરો ને તો તમારે PCC કઢાવવું પડે. યુરોપિયન કન્ટ્રીઝમાં આ નિયમ છે. PCC એટલા માટે ઇમિગ્રેશન કઢાવી લેતું હતું કે તમે જ્યારે PCC સર્ટિફિકેટ મૂક્યું છે ત્યારે ઇમિગ્રેશનને એક વસ્તુ ખબર પડતી હતી કે ભાઈ આના ઉપરથી એક વસ્તુ એ જાણવા મળે છે કે આ ભાઈ ઉપર કોઈ ક્રાઇમ કેસ નથી, અથવા જેન્યુઅન સ્ટુડન્ટ છે, ભણવા જઈ રહ્યો છે, અને આ કોઈ એવી એક્ટિવિટીમાં અહીંયા બી નથી પડી રહ્યો અને ત્યાં બી પડશે નહીં. આ એક ગેરંટી એમને મળતી હતી. તો જે કેનેડાએ જે વાત કરી છે નવા નિયમમાં કે કદાચ ક્રાઇમ કેસની, જે તમારા બાળકો કદાચ હશે બી નહીં આ કોઈ આની અંદર, તો તમારે આનું કોઈ વસ્તુ એક એવી છે કે આ ખાલી એક નિયમ છે, જે નિયમને કારણે અલ્ટિમેટલી ઇમિગ્રેશન તમારી ફાઇલ ચેક કરીને જ તમને વિઝા આપતું હોય છે. એ બાદ મેં તમને જે કીધું એ પ્રમાણે કે કદાચ હવે ભવિષ્યમાં એવો નિયમ બી કેનેડા ઇમિગ્રેશન લાવી દેશે કે ત્યાં આગળ બી તમે જ્યારે વિઝા એપ્લાય કરશો ત્યારે જ તમારે PCC સબમિટ કરવું પડશે. જેમ પહેલાં કેમ હતું કે ભાઈ SPP, નોન SPP, હવે SPP બંધ કરી દીધું ને નોન SPP રાખી દીધું. એવી જ રીતે કદાચ હવે એવું આવી જશે કે એક ડોક્યુમેન્ટ એડિશનલી એડ થઈ જશે કેનેડા ઇમિગ્રેશન તરફથી કે તમારે પહેલાં જ PCC કઢાવીને આપવાનું. એટલે તમારે કોઈ પછી હેડેક જ નહીં. પછી ખાલી એટલું જ છે જે મેં તમને એક પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું કે તમારા વિઝા આવી જાય ત્યાંથી લઈને તમે શાંતિથી પહોંચો, તમે રહ્યો, ત્યાં લગી કોઈ ક્રાઇમ એક્ટિવિટીમાં પડવું નહીં. સેટલ થાવ, કેરિયર ઉપર ફોકસ રાખો, તો તમારે આ કોઈ વસ્તુનું ટેન્શન લેવું પડે નહીં. ત્યારબાદ એક નવો નિયમ કે જેની અંદર કોઈ સ્ટેટસ ચેન્જ કરતા યા ઇલીગલ એક્ટિવિટીઝમાં પકડાશે તો એના વિઝા કેન્સલ થવાની એક વાત હતી. તો એ વસ્તુની અંદર બી મેં તમને હમણાં પ્રીવિયસમાં વાત કરી એ જ મુજબ કે એનું ટેન્શન તો તમારે બિલકુલ નથી લેવાનું. કારણ કે નોર્મલી એક વસ્તુ એવી છે કે તમારું એક પ્રોપર પ્લાન બનાવો, જે ઘણા વિડીયોમાં હું કહેતો આવ્યો છું. તમારા કોર્સીસ સર્ચ કરો, એની ભવિષ્યની ડિમાન્ડ કેનેડામાં સર્ચ કરો, એ જ જગ્યાએ જાઓ, કોલેજ બદલવાની કોઈ વાત ના કરો. પ્રોપર જે કોલેજમાં ગયા છો એમાં એજ્યુકેશન પૂરું કરો, તમારા નિયમ મુજબ વર્ક પરમિટ એપ્લાય કરો, PR એપ્લાય કરો. લીગલી જશો તો કોઈ વસ્તુ તમને રોકશે નહીં. પરંતુ ત્યાં જઈને કોલેજ બદલવાના જુગાડ યા રેફ્યુઝી, બોર્ડર, આવું કોઈ બી ક્રોસિંગ યા કંઈ બી વસ્તુ જો તમે જે કરવા જશે એ લોકોને વિઝા કેન્સલ થવાની વાત છે. એટલે જે વિદ્યાર્થીઓ નિર્દોષ છે એ એકદમ બિંદાસ રહે અને એન્જોય કરે અને શાંતિથી પોતાની લાઈફને સેટ કરે. મેં એક મારો પ્રયાસ કર્યો છે. જો તમને સારો લાગ્યો એક લાઇક કરી દેજો અને આ વિડીયો મેક્સિમમ પેરેન્ટ્સ સુધી
કદાચ જેના બાળકો કેનેડા ના હોય એ સુધી બી પહોંચાડો, કારણ કે જેટલો બી સ્પ્રેડ થશે એટલો લોકોને રાહત મળશે અને મા બાપને સમજવામાં ઇઝી થશે. બાકી કંઈ ઓપિનિયન હોય તો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.